એક એક બહુ જ નબળી વિચારધારા આપણી અંદર ઘૂસી ગઈ છે, બહુ જ નબળી. એ વિચારધારા એ છે કે મને શું મળે છે, મને શું મળે છે, હું એટલું જ કામ કરીશ જેટલું મને મળે છે. મને મળે છે એનાથી વધારે કામ હું નહીં કરું. બસ બસ. હવે તમારો વિકાસ રોકાઈ ગયો. Now you are no more. Now you are an average people. હવે તમે સામાન્ય માણસ બની ગયા. હવે તમે કશું ખાસ નહીં બની શકો. નફો ના હોય. આઝાદી અપાવવાની હતી ત્યારે ગાંધીજીએ નફો વિચાર્યો હતો કે લાખો રૂપિયાની બેરિસ્ટરશીપ છોડી દીધી હતી? જીવ આપવાનો હતો ત્યારે ભગતસિંહે વિચાર્યું તો મને શું મળે? જ્યારે સચિન રોજના 5,000 ડ્રાઈવ્સ મારતો હતો ત્યારે વિચારતો હતો એ ઈશ્વર બનશે ક્રિકેટનો? શું મળે છે એ વિચારીને જો મહેનત કરવી હોય કે કામ કરવું હોય તો સમજો તમે કશું નહીં મેળવી શકો. મને મળે છે એનાથી 10 ગણું મારે મારી જાતથી ખર્ચવું છે. હું મારી જાત રોકી દઈશ. મારી જિંદગીનો ઉપયોગ શું છે? મારે જોઈએ છે મને ન મળે. મને ગણતરી નથી કરવી. મારે ક્યાંક પહોંચવું છે, મારે શ્રેષ્ઠ બનવું છે, મારે અદ્ભુત માણસોને મારી ઇન્સ્પિરેશન બનાવવા છે. They are my motivators. You have to look, you have to read, you have to study, you have to follow the greatest people of the world, greatest people of they have achieved. એમણે જે મેળવ્યું છે એવા માણસોને તમારે જોવાના છે, ભણવાના છે, સાંભળવાના છે અને એને અનુસરવાનું. શું કરો છો તમે? શું કરો છો? મને તો જેટલો પગાર મળે, મજૂરી મળે એટલું કામ કરું ને. અરે છોડો તો પછી ત્યાં જ રહો, ઘેટાની જેમ જીવો. શ્રેષ્ઠ બનવા માટે ગણતરીઓ છોડવી પડશે. મળશે, ટોપલા ભરીને મળશે, પણ પહેલા કંઈક એવા બની તો જાઓ કે દુનિયા 2 હાથે સલામ કરે. સાહેબ તમારા વગર નહીં ચાલે. તમારી જરૂરિયાત પેદા કરો. તમારા વગર એ કામ થઈ ન શકે એવા બનો. લોકો તમને જોઈને અનુસરે. તમે ઉદાહરણ રૂપ બનો. ગણતરી ના કરો, મળશે. તમે ખાલી પુરુષાર્થ તમારો ફેંકો, પરસેવાથી નાવ. બાકી મળવાનું હશે બધું પરમાત્મા મોકલી આપશે.